કે આપણે બધા ઇમોજીથી પરિચિત છીએ ને? દાખલા તરીકે આપણે ફોનમાં ઇમોજી, આપણે બહુ ખુશ છીએ, આપણે દુઃખી છીએ, આપણે બહુ હસીએ છીએ, આપણે બીમાર છીએ, આપણે વિચારીએ છીએ, આ બધી વસ્તુ આપણે ઇમોજી દ્વારા જાણી શકીએ છીએ. એટલે વાલા બાળકો, અત્યારની ઇમોજી એ માત્ર મનોરંજનનું સાધન નથી, બરાબર? એના દ્વારા આપણે સુંદર પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ, આપણે ભાવનાઓ, લાગણીઓ એને પણ ઓળખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. તો આજે આપણે ઇમોજીની સુંદર પ્રવૃત્તિ કરવાના છીએ, જે પ્રવૃત્તિમાં હું અહીંયાથી તમને ઇમોજી બતાવીશ. તો એ ઇમોજી કયો ભાવ દર્શાવે છે એ તમારે મને જણાવવાનું છે, બરાબર છે? અને બની શકે તો એ ભાવ દર્શાવતું કોઈ એક તમારો પ્રસંગ છે, કોઈ એક વાક્ય છે, એ પણ તમારે મને કહેવાનું છે. કહેશો ને? હા. બહુ સરસ. ચલો, આ ઇમોજી શું દર્શાવે છે? કોણ કહેશે? હાથ ઉપર કોણ બેટા જેને આવડે? હા હિનલબેન, આ ઇમોજી શું દર્શાવે છે? શું દર્શાવે છે? મોટેથી બોલો, શું દર્શાવે છે? સરસ. તમારે ઇમોજી ઓળખીને જવાબ આપવાનો છે પહેલા, બરાબર? કોઈ પ્રસંગ હોય હિનલબેન? ઓકે, તો તમે શું કરતા હતા? પપ્પાએ માર્યું તો રડતા હતા, બરાબર? થોડું મોટેથી બોલો. બહુ સરસ. તો આ ઇમોજી વાલા બાળકો આંખમાંથી આંસુ પડે છે, બરાબર? એટલે આ ઇમોજી શું દર્શાવે છે? રડવું. ચલો, આ ઇમોજી શું દર્શાવે છે? કોણ કહેશે? હાથ ઉપર કરવાનો બેટા, બધા હાથ ઉપર કરો. તમને શીખવાડ્યું છે ને? હાથ ઉપર બધા કરો. રિકિતા, વિચારવું. શું દર્શાવે છે? વિચારવું. આપણે વિચારવું આમ કરીએ છીએ ને? ઓકે, વિચારવું દર્શાવે છે. કોઈ એક વાક્ય બેટા? પાંચમા ધોરણમાં કે અમારી એક્ઝામમાં ઇમોજી શું દર્શાવે છે? કોણ કહેશે? યસ પ્રિયાંશીબેન, ગયા વર્ષે શું દર્શાવે છે? સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ. જમવાનું કેવું બને? સ્વાદિષ્ટ બને ને? તો આપણે કેવું ચાટી લઈએ છીએ. ઓકે, તો વાક્ય બોલો. ગયા વર્ષે મારી મમ્મીએ ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા બનાવ્યા હતા. બહુ સરસ. ચલો, હવે આ ઇમોજી છે મારી પાસે, શું દર્શાવે છે? કોણ કહેશે? વૈભવી, તમે નજર નજીક આવી જાઓ. વૈભવી, ચલો, આ ઇમોજી શું દર્શાવે છે? કોણ કહેશે બેટા? યસ સુહાની, રડવું. રડવું. બરાબર, આપણે બહુ જ રડીએ એવું બતાવે છે આ. તમે કોઈ પ્રસંગ જણાવજો. ગયા વર્ષે મારા દાદી ગુજરી ગયા હતા એટલે અમે ખૂબ રડતા. બરાબર, આપણે બહુ જ બધું ક્યારે રડીએ, બહુ દુખી ક્યારે થઈ જઈએ, તો આ ઇમોજી આપણે બહુ દુખી છીએ એવું દર્શાવે છે, એવો ભાવ દર્શાવે છે. બહુ સરસ. ચલો, આ ઇમોજી શું દર્શાવે છે? ચલો, ઓકે રવિનાબેન, હસવું. બરાબર, હસવું બતાવે. ખડખડાટ હસવું. કેવું હસવું? ખડખડાટ. યસ બેટા, તમે કોઈ વાક્ય કહેજો. શીતલબેન તમને વિશ્વાસ કરો ત્યારે ખૂબ હસવું. બરાબર, કોઈ આપણને જોક્સ કે અથવા કોઈ હસવાનો પ્રસંગ રજૂ કરે તો બહુ હસવું આવે ને? ઓકે, બહુ સરસ. ચલો, આ ઇમોજી શું દર્શાવે છે? કોણ કહેશે? યસ જયશ્રીબેન, શું દર્શાવે છે? શું બતાવે છે આ ઇમોજી? બરાબર છે. તમે બોલો કોઈ અનુભવ તમારો. હું ગયા વર્ષે પાંચમા ધોરણમાં બહુ જ બીમાર થઈ ગઈ. બરાબર છે, બહુ સરસ. બરાબર કે ભાઈ જયશ્રીબેન શું કહે છે? ગયા વર્ષે બહુ બીમાર થઈ ગયા હતા. આ ઇમોજીમાં મોંમાં થર્મોમીટર મૂકેલું છે વાલા બાળકો. એટલે આપણે બહુ બીમાર થઈ જઈએ એવી ઇમોજી દર્શાવે છે. બહુ સરસ. ચલો, આ ઇમોજી બહુ સરસ છે. કોણ કહેશે? બહુ સરસ. બરાબર, મને બેને જવાબ આપ્યો છે કે આ ઇમોજી શું દર્શાવે છે? ગુસ્સો. તમે જોઈ શકો છો કે આખા ઇમોજીમાં અલગ કલર કરેલો છે. એક્ચ્યુઅલમાં લાલ કલર કરવાનો છે, પણ આપણી પાસે લાલ ચોક છે ને, એટલે આપણે ગુલાબી ચોકથી કર્યું છે. મારા બાળકો આપણને બહુ ગુસ્સો આવે તો કેવા થઈ જઈએ છીએ? લાલ જોડ થઈ જઈએ ને? તો આ ઇમોજી ગુસ્સો દર્શાવે છે. બેટા કોઈ એક વાક્ય કહેશો તમે ગુસ્સાનું? અમે સ્કૂલમાંથી મળ્યા છીએ તો મારા પપ્પા ખૂબ ગુસ્સો કરે છે. હા, એટલે ટાઈમસર જવાનું, બરાબર? રસ્તામાં ક્યાંય ઊભું રહેવાનું નહીં. બહુ સરસ. ચલો, હવે આવે છે આપણી છેલ્લી ઇમોજી. સ્લેટ થોડી ઝાંખી છે પણ તમે સમજી શકશો, બરાબર? આ ઇમોજી શું દર્શાવે છે? ચલો, કોણ કહેશે? યસ વૈશાલી, ખુશી. બરાબર. આ ઇમોજી શું દર્શાવે છે? ખુશી. આપણે થોડા ખુશ હોઈએ, બરાબર, થોડું હસીએ. ખડખડાટ હસવું અને સ્માઈલ આપવી. લાફિંગ અને સ્માઈલમાં વાલા બાળકો ફરક છે, બરાબર? તો આ ઇમોજી શું દર્શાવે છે? ખુશ હોવું, થોડુંક જ હસવું. તમે કોઈ વાક્ય કહેશો? મારા પપ્પાએ કહ્યું હતું કે કોઈને ઘેર જવાનું છે તો હું બહુ ખુશ હતો. બરાબર, તમને લોકો મામાના ઘેર જવાનું કે કોઈ વસ્તુ લઈ આપે તો ખુશ થાવ ને? તો આ ઇમોજી શું દર્શાવે છે? કે તમે ખુશ છો, બરાબર? તો વાલા બાળકો, આ રીતે આપણે ઇમોજી દ્વારા લાગણી કે ભાવને ઓળખી શકીએ છીએ. તો તમારે ફરીથી આવતીકાલે આપણે આવી પ્રવૃત્તિઓ, તમે બીજી ઘણી ઇમોજી અહીંયા બોર્ડ પર આપીશ, તમારે ઓળખીને એનું વાક્ય મને કહેવાનું છે.